અધાતુઓની અંદર હાઇડ્રોજન તત્વ વિશે આપણે નોલેજ પ્રાપ્ત કરીએ મિત્રો. હવે હાઇડ્રોજન કે જેને એ શબ્દ ક્યાંથી આવ્યો તો કે વાસ્તવમાં ગ્રીક ભાષામાં હાઇડ્રો અને જીન, હાઇડ્રો અને જીન, જીન એટલે ઉત્પન્ન થવું અને હાઇડ્રો એટલે પાણી. એટલે આ શબ્દ એટલે કે પાણીમાંથી ઉત્પન્ન થયેલું આ દ્રવ્ય, આ તત્વ કે જેને કહેવાય હાઇડ્રોજન. બરાબર, આપણે ખબર છે જીન એટલે તો ઉત્પન્ન થવું. સંજ્ઞા એની એચ છે મિત્રો. હાઇડ્રોજનની સંજ્ઞા એચ. વાયુ તરીકે બોલીએ તો H2 આવે, સંજ્ઞા તરીકે બોલીએ તો માત્ર એચ આવે. એની શોધ ઇંગ્લેન્ડના એક સાયન્ટિસ્ટ જેનું નામ છે કેવેન્ડિશ, 1766ની અંદર એમણે આ શોધ કરી. અને બધા જ તત્વોમાં સૌથી હલકામાં હલકું તત્વ કહેવાય તો એ હાઇડ્રોજન છે. એના પૃથ્વીની અંદર એ નજીવા પ્રમાણમાં મુક્ત સ્થિતિમાં મળે છે. એટલે મેજોરિટી એના સંયોજનો આપણને વધારે પ્રાપ્ત થાય. જેમ કે પાણી H2O, એટલે એમાંથી આપણે હાઇડ્રોજન પ્રાપ્ત કરી શકીએ, પણ એકલો હાઇડ્રોજન આપણને બહુ જ ઓછા પ્રમાણમાં મળે છે. એટલે જે તે સંયોજનમાંથી હાઇડ્રોજન આપણે છૂટો પાડવો પડે. ભૌતિક ગુણધર્મ વિચારીએ તો એ રંગવિહીન છે, ગંધવિહીન છે, સ્વાદવિહીન છે, અને પાણીમાં એ અદ્રાવ્ય છે, અને એ હવા કરતાં હલકો વાયુ છે. આ એના ભૌતિક ગુણધર્મ. આ ઉપરાંત એ પોતે તટસ્થ પણ છે, એસિડિક કે બેઝિક ગુણધર્મ ધરાવતો નથી. એના 3 સમસ્થાનિકો જોવા મળે છે. હાઇડ્રોજન એટલે કે પ્રોટિયમ કહેવાય, જેમાં પરમાણુ ક્રમાંક તો એક જ હોય, પણ ન્યુટ્રોનની સંખ્યા એમાં 0 હોય છે. ત્યાર પછી ન્યુટ્રોનની સંખ્યા 1 હોય એવો આપણને ડ્યુટેરિયમ જોવા મળે છે. ત્યારબાદ ન્યુટ્રોનની સંખ્યા 2 હોય એવો આપણને ટ્રિટિયમ જોવા મળે છે. એટલે કે એના પરમાણુ ભારાંક અનુક્રમે 1, 2 અને 3. કારણ કે પરમાણુ ભાર એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોન. આ બધા પ્રોટોન છે નીચે છે. ન્યુટ્રોન એડ કરતા જઈએ, 1 + 0 1, 1 + 1 2, 1 + 2 3. એમાં જે પ્રોટિયમ છે એ સૌથી વધારે પ્રમાણ મળે છે. પૃથ્વી પરથી પ્રોટિયમનું પ્રમાણ સૌથી વધારે મળે છે. જ્યારે ડ્યુટેરિયમ છે એ સ્પેશિયલી આપણે ભારે પાણીમાંથી પ્રાપ્ત કરવો પડે છે. ડ્યુટેરિયમની સંજ્ઞા અહીંયા D2 આવશે મિત્રો. અહીંયા 1D2 ભારે પાણીમાંથી ઉપયોગ, અને સ્પેશિયલી એનો ઉપયોગ થાય છે ન્યુક્લિયર રિએક્ટરમાં. એનો ઉપયોગ થાય છે પરમાણુ ભઠ્ઠીની અંદર. ભારે પાણીમાંથી આપણે એને પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર છે? ઓકે, હવે એના ઉપયોગે વાત કરીએ તો હાઇડ્રોજનનો પહેલો ઉપયોગ છે કે ધાતુનું વેલ્ડિંગ કરવા, ઉપરાંત ધાતુ કાપવા માટે. એટલે ધાતુ 2 જોડાણ કરવું હોય ત્યારે બી વપરાય, અને ધાતુ કાપવી હોય ત્યારે એની અંદર એક જ્યોત છે, એ જ્યોતનું નામ છે ઓક્સી હાઇડ્રોજન જ્યોત. એમાં હાઇડ્રોજનનો ઉપયોગ ખાસ કરીને કરવામાં આવે છે. આ ઉપરાંત હેબર પદ્ધતિમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન આ બંનેના સંમિશ્રણથી આપણે એમોનિયા વાયુ પ્રાપ્ત કરી શકીએ છીએ. એમોનિયા વાયુનું સૂત્ર છે NH3. એટલે ખાસ કરીને હેબર પદ્ધતિમાં એમોનિયાના ઉત્પાદનમાં ડાયહાઇડ્રોજન વાયુનો ઉપયોગ થતો હોય છે. ઉપરાંત મિથેનોલ, CH3OH, ઉપરાંત હાઇડ્રોક્લોરિક એસિડ, એ બધાના ઔદ્યોગિક ઉત્પાદનમાં ખાસ કરીને આ ડાયહાઇડ્રોજન વાયુનો ઉપયોગ થતો હોય છે. રોકેટમાં બળતણ તરીકે, રોકેટની અંદર બળતણ તરીકે પ્રવાહી હાઇડ્રોજન વપરાતું હોય છે. પ્રવાહી હાઇડ્રોજન વપરાતું હોય છે. બળતણ કોષમાં પણ બળતણ તરીકે ડાયહાઇડ્રોજન વાયુનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને ધાતુ તત્વોના હાઇડ્રાઇડ એટલે કે જે તે ધાતુ સાથે ડાયહાઇડ્રોજનની પ્રક્રિયા કરવાથી આપણને હાઇડ્રાઇડ મળે. બરાબર, જેમ કે H2S, પછી આપણે CH2, એ પ્રમાણે જે હાઇડ્રાઇડ કહેવાય જેની પાછળ H લાગે, તો એ હાઇડ્રાઇડની બનાવટમાં પણ હાઇડ્રોજનનો ઉપયોગ થઈ જાય છે.